પણ આ લોક સંગ્રહ એટલે બીજાને દાખલો આપવા માટે, બીજાને ઉદાહરણ આપવાને માટે કે જો ભગવાન પણ કરે છે તો આપણે કરવું જોઈએ. એનું મોટામાં મોટું પ્રમાણ તો આ છે કે શ્રી કૃષ્ણને શી જરૂર છે સાંદીપની ઋષિની પાસે જઈને વિદ્યા માટે વિનંતી કરવાની. શિષ્ય સમિત પાણી ગુરુ પાસે જતો અને કહેતો, ગુરુદેવ મને કૃપા કરીને જ્ઞાન આપો. કૃષ્ણ પણ એ રીતે ગયા હશે, સાંદીપની ઋષિને આગળ હાથ જોડીને ઊભા હશે અને વિનંતી કરી હશે કે આપ મને જ્ઞાન આપીને કૃતાર્થ કરો. અને જેમ બીજા બધા વિદ્યાર્થી, એ જમાનામાં નોટબુકો તો નથી પણ કંઈક તો હશે ને લખવાનું, સ્લેટ હશે, કાગળ, કંઈક તાડપત્ર હશે. બીજા જેમ વિદ્યાર્થી બેઠા છે એમ કૃષ્ણ પણ બેસે છે. જલ્દી શીખી લીધું પણ શીખવા બેઠા છે. સુખદેવજી ભગવાન શંકરનો અવતાર, અધિકવાન દ્વાપરાદો પિતૃદ્વૈપાયનાદહમ, વ્યાસજીની પાસે બેસીને ભાગવત ભણ્યા છે. દરેક ગુરુ પણ ક્યારેક કોઈકના શિષ્ય તો હોય છે, કારણ કે પરંપરા છે. એક જ્યોત બીજી જ્યોતને પ્રગટાવે છે, બીજી ત્રીજીને પ્રગટાવે, ત્રીજી ચોથીને પ્રગટાવે. ભગવાને ભાગવત બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વ્યાસજીને, અને વ્યાસજીએ સુખદેવજીને, અને સુખદેવજીએ સૂતને, અને સૂતે શૌનકાદિને. એ તો પરંપરા છે. એક જ્યોત બીજી જ્યોતને પ્રગટાવે છે. અને જ્યોતની પ્રગટાવવાની પરંપરા જો ચાલુ રહે તો ક્યારે પણ અંધકાર ન થાય. આ લોક સંગ્રહની દ્રષ્ટિથી પણ હે અર્જુન, તારે યુદ્ધ કરવું જોઈએ, કર્મ કરવું જોઈએ. આ બધી ઘણી બધી વાતો પ્રભુએ અર્જુનને કહી. કર્મના મુદ્દામાં છેલ્લી એક વાત કરી લો અને પછી આપણે આગળનો વિષય લઈએ. એ છેલ્લી વાત મહત્વની છે. કર્મ કરનારી વ્યક્તિએ યોગ કર્મસુ કૌશલમ જે કહ્યું, કુશળતા, એ કુશળતા કઈ હોવી જોઈએ? આ હોવી જોઈએ, કર્તામાં બે દોષ ન આવે. કર્મ કરનારા કોઈ પણ માનવીમાં આ બે દોષ ન આવવા જોઈએ. પહેલો દોષ કર્તૃત્વાભિમાન. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શ્રી કૃષ્ણ કહે છે, યસ્ય નાહંકૃતિ ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે સર્જન કરો સૃષ્ટિનું. તો બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ, હું સર્જન તો કરું, પણ ક્યાંક મારા મનમાં એવું ભૂસું તો નહીં ઘૂસી જાય ને કે આ બધું મેં બનાવ્યું, આ બધાનો કરતા હું છું. સર્જકના માટે બહુ મોટું જોખમ આ છે કે એને પોતાના સર્જનનો ગર્વ થાય, આ મેં બનાવ્યું. ભગવાને કહ્યું, તમે મારું સ્મરણ કરતા કરતા કાર્ય કરજો, તમને કોઈ દિવસ અભિમાન નહીં થાય, તમને કોઈ દિવસ આસક્તિ નહીં થાય, તમને કોઈ દોષ બાધક નહીં થાય. કર્મ માર્ગમાં પહેલો નિયમ આ ધ્યાનમાં રાખવાનો છે કે કર્તાને આ હું કરું છું એવું અભિમાન ન થાય, મેં કર્યું એ ન થાય. યસ્ય નાહંકૃતિ ભાવો, અહંકૃતિ, હું કરું, મેં કર્યું એ ભાવ ના આવે. ભગવાને કેટલું શીખવ્યું છે. પેલી મહાભારતની કથા તમે યાદ અપાવો કે યુદ્ધના છેલ્લા દિવસે, કલ્પાંતરની આ કથા છે પણ બહુ મજાની કથા છે. યુદ્ધ પૂરું થયું, છેલ્લા દિવસે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન તું પહેલો ઉતરી જા નીચે. રોજ આવું થતું ન હતું. પહેલા તો ડ્રાઈવર નીચે ઉતરે, પછી બારણું ખોલીને શેઠને કંઈક પધારો,
આમ પહેલા તો સારથે ઉતરવું જોઈએ, સેવક છે, પણ છેલ્લે દિવસે ભગવાને આખો ક્રમ બદલી નાખ્યો. અર્જુનને કહ્યું કે અર્જુન તું પહેલા ઉતરી જાય. અર્જુનને આશ્ચર્ય તો થયું, પણ ભગવાનની સામે, મેં કહ્યું ભગવાનની સામે એવો પ્રશ્નો પૂછવા જ નહીં, ખુલાસા માંગવાની, ખુદાની આગળ ખુલાસા બહુ નહીં માંગવા, વિશ્વાસ રાખવો એ જે કહેતો હશે ને કરતો હશે એ યોગ્ય હશે. આપણે ન સમજી શકીએ તો આપણી મંદમતી છે. અર્જુન ઉતરી ગયો. ભગવાને તારા બધા આયુધો લઈ લે, તારું ગાંડીવ ને તારા બધા અસ્ત્ર શસ્ત્ર બધું ઉઠાવી લે. બધું હટાવી લીધું પછી પ્રભુ રથ ઉપરથી નીચે ઉતરે છે અને જેવા ભગવાન રથ છોડે છે એની સાથે આખો રથ ભડ 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 અગ્નિની જ્વાળાઓ સાથે ક્ષણ માત્રમાં ભસ્મીભૂત થઈ જાય છે. અર્જુનની આંખો પોળી થઈ ગઈ, ચકિત થઈ ગયો. આ શું થયું? અચાનક આ શું થયું? કઈ શક્તિ આ રથને બાળી નાખ્યો? થોડીક વાર પછી જરા સ્વસ્થતા આવી એટલે એણે શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ મને આ લીલાનું રહસ્ય ન સમજાયું, આ શું થયું? આ મારો રથ બળી કેમ ગયો? શ્રી કૃષ્ણે મંદ હાસ્ય કરતા કરતા કહ્યું, અર્જુન તારી સામે દ્રોણ, ભીષ્મ, કર્ણ આ બધા જે મહારથીઓ આવ્યા અને એમણે જે અમોઘ શક્તિઓ છોડી હતી, તું એમ માને છે કે તે એને વ્યર્થ કરી નાખી હતી? તું એમ માને છે કે તું એનાથી તારા બળથી સુરક્ષિત થયો હતો? અર્જુનને તો એમ જ લાગે કે અમે સામે બાણ છોડ્યું, પેલાનું બાણ નિષ્ફળ ગયું. એ ભૂલી જાય છે કે વચ્ચે કૃષ્ણ ઉભા છે, કૃષ્ણ કવચ છે. આવા અમોઘ શસ્ત્રો, અમોઘ એટલે કદી વ્યર્થ ન જાય, આવા અમોઘ શસ્ત્રો વ્યર્થ ગયા નથી. એ શસ્ત્રોનો પણ મહિમા ઘટી જાય જો વ્યર્થ જાય તો. જે મંત્રોથી એ શસ્ત્રો નીકળતા હતા અથવા કાર્યાન્વિત થતા હતા, એ મંત્રોનો પણ મહિમા ન રહે જો વ્યર્થ જાય તો. અને પછી એને અમોઘ કોણ કહે? એ શક્તિઓને મેં ખાળી રાખી હતી. તારી સામે જેટલી વિનાશક શક્તિઓના પ્રયોગો થયા એને આગળ હું તારા રથ ઉપર આરૂઢ હોવાના કારણે એ શક્તિઓને મેં ખાળી રાખી હતી, રોકી રાખી. ભગવાનની પાસે આ શક્તિ છે. તમને વ્રજની લીલાનું યાદ અપાવું. તમે દામોદર લીલા તો સાંભળી છે ને વારંવાર. હવે એમાં કથા એવી છે કે બંને વૃક્ષોને ભગવાને પાડી નાખ્યા અને બંને વૃક્ષો પડી ગયા એટલે એમાંથી નલકુબર ને મણિગ્રીવ પ્રગટ થયા. પછી એમણે ભગવાનની સ્તુતિ કરી 10 શ્લોકોમાં. તો ઘણા લોકો એ શંકા કરે છે કે આ વૃક્ષ પડ્યા તો વૃક્ષ પડવાનો અવાજ સાંભળે એટલે લોકો ઘરમાંથી તરત બહાર આવી જાય. આ તો નાનું ગામ છે. તો એ લોકોએ આ નલકુબર મણિગ્રીવને જોયા હોય, ભગવાનની એમણે સ્તુતિ કરી હોય, તે સાંભળ્યું હોય, આવું બધું કેમ એમણે ન જાણ્યું? કેમ ખબર ન પડી? આનો ખુલાસો એવો અપાય છે કે ભગવાને એ વૃક્ષ પડ્યા, એ વૃક્ષ પડવાનો જે અવાજ છે એ અવાજને પોતાની ના અદ્ભુત સામર્થ્યના કારણે રોકી રાખ્યો હતો. એ વૃક્ષ પડવાનો અવાજ ભગવાને ત્યારે મુક્ત કર્યો. ભગવાન બધું કરી શકે, એ તો કરતું અકર્તું મને સકર્તું સમર્થ છે, તેમાં તો કોઈ સંદેહ કરવાની જરૂર નથી. પછી જયારે નલકુબર મણિગ્રીવ ગયા, ભગવાનની ઐશ્વર્ય લીલા પૂરી થઈ ગઈ ત્યાં, અને પાછી માધુર્ય લીલા હવે ચાલુ કરવી છે એટલે ધડામ દઈને અવાજ થયો. વિજ્ઞાન પણ એવું કહે છે કે પ્રકાશની ગતિ કરતા
અવાજની ગતિ બહુ ધીમી હોય છે. એટલે દરેકની પોતપોતાની ગતિ છે. એ અવાજ પહોંચે એ પહેલા આ લીલા થઈ ગઈ. પણ ગમે તે કોઈએ નલકુબર મણિગીરીને જોયા નહીં, આખી લીલાની કોઈને ખબર ન પડી. અવાજ સાંભળ્યો વૃક્ષ પડવાનો એટલે બધા બહાર દોડી આવ્યા, અને થોડી વાર પહેલા જેના ચરણમાં કુબેરના પુત્રો પ્રણામ કરતા હતા અને કૃષ્ણ આશીર્વાદ આપતા હતા, એવા કૃષ્ણને બદલે લોકોએ રડતા કૃષ્ણને જોયા કે વૃક્ષોનો અવાજ સાંભળીને ગભરાઈ ગયા છે, દોરડાથી બંધાઈ ગયેલા છે, જલ્દી કોક આવીને એમને દોરડાથી છોડી દે. એમને તો આંખમાંથી આંસુ ટપકાવતા કૃષ્ણ જોયા. ગોપ્યા દદે ત્વયી કૃતા ગસિદામ યા તે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ. કુંતા સ્તુતિ. અર્જુનને સમજાવ્યું છે કે આ યુદ્ધમાં તે જે વિજય પ્રાપ્ત કર્યો એ વિજય મારું પ્રદાન છે. તું જીત્યો નથી, મેં તને જીતાડ્યો છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શિર વિજયો ભૂતિ. અર્જુન, તું બચ્યો નથી, મેં તને બચાવ્યો છે. તે ક્ષણે અર્જુનને ભાન થયું કે આ વિજય મારો વિજય નથી, આ વિજય શ્રી કૃષ્ણનો વિજય છે. અને યુદ્ધ પણ અર્જુનનું ક્યાં હતું? શ્રી કૃષ્ણનું અધર્મ સામેનું યુદ્ધ હતું. ખરેખર યુદ્ધ તો કૃષ્ણનું છે. એટલે તો કહી રહ્યા છે અર્જુનને, ઋતે પિત્વાન ન ભવિષ્યંતિ સર્વે. તું નહીં હોય તો પણ આ યુદ્ધ થશે અને આ બધા મરશે. કારણ કે મારે મારવાના છે, કારણ કે મારે અધર્મનો નાશ કરવાનો છે. મારો અવતાર અધર્મનો નાશ કરવા માટે છે. યુદ્ધ અર્જુનનું નથી, કૃષ્ણનું છે. અને એટલે શ્રી કૃષ્ણ કહે છે કે તું આ યુદ્ધ કરશે તો પણ તને કોઈ પાપ નહીં લાગે. તું મારો બનીને, મારી આજ્ઞા લઈને, મારો સેવક બનીને યુદ્ધ કરી રહ્યો છે. જો જેણે હાથમાં શસ્ત્ર ન લેવાની ઘોષણા સાથે યુદ્ધમાં કુરુક્ષેત્રમાં આવેલા કૃષ્ણ જ સર્વે સર્વા, ખરેખર તો યુદ્ધ એ પોતે કરી રહ્યા છે. ત્યારે અર્જુનને સમજાયું કે આ મારા પરાક્રમનું ફલ નથી. આ મારા પ્રભુએ જો ન ખાળ્યું હોત, ન રોક્યું હોત તો હું તો ક્યારનો બળીને ભસ્મ થઈ ગયો. એટલે કર્મ કરો ત્યારે અહંકાર, હું કરનારો છું, અહંકૃતિ નો ભાવ, મેં કર્યું એ ભાવ મનમાં ન લાવો. આપણા આચાર્ય ચરણ પણ વિવેકની વ્યાખ્યા કરતા પહેલી વ્યાખ્યા આ જ કરે છે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાત કરીષ્યતિ. હરિ કરશે, જે કરવાનું છે તે પ્રભુ કરશે. યાદ રાખો, આપણા જીવનની દરેક મહત્વની ઘટનામાં આપણે માત્ર નિમિત્ત. અને આવું વિચારીશું તો ગમે તેટલી મોટી સફળતા મળી હશે તો પણ અભિમાન નહીં થાય. ગમે તેટલી મોટી નિષ્ફળતા મળશે તો પણ હતાશા નહીં આવે. પાછી સ્થિત પ્રજ્ઞાની ભૂમિકા આવી ગઈ. જેને કરતાપણાનો અહંકાર છે એની જ પ્રજ્ઞા ડોલશે. જીત્યો તો પણ ડોલશે અહંકાર તરફ, હારી ગયો તો હતાશા તરફ. હું હારી ગયો. અને આ હતાશા આગળ જતા અર્જુને પણ અનુભવી છે. જો સહેજ પણ ભગવાનમાંથી અનુસંધાન છૂટી જાય તો આ જીવતા. એ જ અર્જુન જ્યારે કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ, ત્યારે અર્જુનને સમજાયું, ઓહો, એકલો અર્જુન તો આ છે, કૃષ્ણ સાથેનો અર્જુન આ.
અને કૃષ્ણ વિનાનો અર્જુન આ છે. એટલે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. અર્જુનનો મહિમા કૃષ્ણને લીધે છે. ગીતાનો છેલ્લો અધ્યાય, આજે હું બોલું છું ને, એ ગીતાનો સૌથી છેલ્લો અધ્યાય, છેલ્લો શ્લોક છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ તિમતિર્મમ. સંજય કહે છે કે જ્યાં કૃષ્ણ છે અને જ્યાં અર્જુન છે. કૃષ્ણ કેવા? યત્ર યોગેશ્વર કૃષ્ણ. પાંડુરંગ શાસ્ત્રીજી આમાંથી યોગેશ્વર શબ્દ લીધો. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. કૃષ્ણ યોગેશ્વર છે અને અર્જુન ધનુર્ધર છે. ગાંડીવં સંસ્રતે હસ્તાત. જેના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું છે એવો અર્જુન નહીં, પરંતુ જેને હાથમાં ધનુષ્ય ઉઠાવી લીધું છે એ અર્જુન. કર્મયોગી અર્જુન. કર્મહીન અર્જુન નહીં, કર્મયોગી અર્જુન. અર્જુન કર્મ છે અને કૃષ્ણ કૃપા છે. અને આ યુદ્ધમાં કર્મ અને કૃપાનો અદ્ભુત સમન્વય છે. તમારો ધર્મ છે કર્મ, પ્રભુનો ધર્મ છે કૃપા. કર્મ એટલે ધર્મ, જે આપણને સોંપવામાં આવ્યું. આપણું કર્મ શું? મહાપ્રભુજી તરત કર્મ એટલે કે ધર્મની જ વ્યાખ્યા કરી. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મ નાન્ય ક્વાપી કદાચન. પણ એ ભગવત સેવા પણ અન્ય કોઈ લૌકિક હેતુથી નહીં. આપણે ઠાકોરજી પધરાવીએ છીએ, ઠાકોરજી લાડ લડાવીએ છીએ, એ કોઈ લૌકિક હેતુથી નહીં. ધન મળે, પુત્ર મળે, યશ મળે, નહીં, જરાય નહીં. આપણે ત્યાં પ્રભુ પધારે એ આપણું સૌભાગ્ય છે. એટલે પછી એ ધર્મ બુદ્ધિથી નહીં, અહોભાવથી, ધન્યતાથી ધર્મ ધન્યતા બની જાય છે. કેવા હોંશે હોંશે યશોદાજી લાડાને લાડ લડાવે છે. એ ધન્યતાનો અનુભવ છે. ભલે એને ખબર નથી કે આ ભગવાન છે, તો પણ એ ધન્યતાનો અનુભવ. ધન્ય તેરો ભાગ જશોદા રાણી, જેને સો સુખ જાયો. બીજો મુદ્દો, કર્મ કરે એને જો કર્મના બંધનોથી બચવું હોય, કર્મની જંજાળથી બચવું હોય, કર્મની પરંપરાઓથી બચવું હોય, તો એને બે વસ્તુ ધ્યાનમાં રાખવી. કર્મ કરે તો હું કરતા છું એ અહંકાર ન આવવો જોઈએ, અને બીજું એને ફલની કામના ન હોવી જોઈએ. અહમ અને મમ આ બંનેથી મુક્ત થાવ. કર્તાપણાનું અભિમાન અહમ છે, અને મારા કર્મનું મને આ ફલ મળે, મને આ ફલ મળે, એ મમત્વ છે. કર્મની સાથે અહંતા અને મમતા છૂટી જાય તો કર્મ એક ઉત્સવ બની જાય છે. વ્રજવાસીઓ નાચ્યા કોઈ ઉદ્દેશ્યથી નહીં, બસ અંદર આનંદ જ એટલો બધો ઉભરાયો કે નાચવા લાગ્યા. કોઈ હેતુ, કોઈ ઉદ્દેશ્યથી નહીં, સહજ. પ્રભુમાં પ્રીતિ પણ સહજ હોય. સહજ પ્રીતિ ગોપાલ ભાવે. આ કર્મ, કર્તૃત્વાભિમાન અને ફલેચ્છા આ બેથી પર થઈ જાય તો કર્મ કર્મ ન રહે, કર્મ યોગ બની જાય. અને જો અહંકાર અને ફલેચ્છા રહે તો કર્મ કર્મકાંડ બની જાય.
શ્રી કૃષ્ણ કર્મકાંડ નથી સંબોધતા, શ્રી કૃષ્ણ કર્મયોગ સંબોધે છે. તસ્માદ યોગી ભવાર્જુન, એનો અર્થ આ છે કે તું જે કરે એમાં તારો કર્તાપણાનો અહંકાર અને તારી ફલની ઈચ્છા આ મળે છોડી દે. જો યાદ રાખો, શ્રી કૃષ્ણે અર્જુનને ચોખ્ખું કહ્યું છે કે કદાચ આ યુદ્ધમાં તું જીતે પણ ખરો અને કદાચ તારું મોત પણ થાય. હું તને એવી ગેરંટી આપીને બેઠો નથી તને આંચે નહીં આવે ને. હતો વા પ્રાપ્યસે સ્વર્ગમ, જીતવા વા ભોક્ષસે મહિમ. કદાચ યુદ્ધમાં તારું મૃત્યુ પણ થાય, પણ તોય તારા માટે સારું છે, કારણ કે તું ક્ષત્રિય છે અને યુદ્ધમાં વીરગતિ પામે છે. જીતવા ભોક્ષસે મહિમ, કદાચ તારું વિજય પણ થાય. ભગવાને તો બે વિકલ્પ કહ્યા છે, કદાચ તારું મૃત્યુ પણ થાય, કદાચ તારો વિજય પણ થાય, પણ યુદ્ધ કર. બોલો, આપણે તો ભગવાન પાસે 100% સિક્યોરિટી માંગીએ છીએ. જીત મારી થવી જોઈએ અને એકાદ બાણ પણ વાગવું ન જોઈએ. હું પૂરેપૂરો સેફ, 100% સેફ રહું તો ઉતરું. ભગવાન કહે છે બંને બની શકે છે. અને મૃત્યુ આવે તો યુદ્ધમાં મૃત્યુ આવે એનાથી વધારે સુખીન ક્ષત્રિય પાર્થ લભતે યુદ્ધ મિત્રુષમ. આવું યુદ્ધ તો ભાગ્યવાનને મળે છે. ઠીક, તો આ બધી ચર્ચામાં મેં તમને આગલા જે આખા અધ્યાયો બધા જે હતા એનો સાર તમને કહી દીધો. 7મા અધ્યાયથી આખો ભક્તિનો ક્રમ શરૂ થાય છે. પણ ભક્તિમાં પ્રવેશ કરતા પહેલા થોડું કર્મનું તત્વ જાણી તો લેવું જોઈએ કે આપણે ભક્તિ પણ કર્મ સમજીને ન કરીએ. જે દોષો કર્મમાં આવી જાય છે એ દોષો જો ભક્તિમાં આવી જશે તો ભક્તિ પણ કર્મકાંડ બની જશે. એટલે આટલી ચર્ચા કરી કે ભક્તિ કરો, એને પણ ભૂલી છું કે કર્મકાંડ ન બની જાય. ભક્તિ કરનારાએ પણ અહંકાર અને ફલેચ્છાથી બચવાનું જ છે. એટલા માટે આપણે ત્યાં ભક્તિના બે પ્રકારો જ બતાવ્યા કે કોઈની ભક્તિ સકામ ભક્તિ છે અને કોઈની ભક્તિ નિષ્કામ ભક્તિ છે. તો જે દોષ કર્મમાં છે એ દોષ ભક્તિમાં પણ ન આવે એટલા માટે ભગવાને પહેલા કર્મનો વિવેક સમજાવ્યો. આપણે હવે ભક્તિના પ્રદેશમાં આગળ જઈએ. થોડુંક વચ્ચે આખું આમ બદલી રહ્યા છીએ ટ્રેક, તો 2 મિનિટ પ્રભુનું નામ લઈ લઈએ. ગિરિધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. 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 જય કનૈયા લાલ કી. જય ગિરિધર ગોપાલ કી. બોલો કૃષ્ણ કનૈયા. આમ તો આખી ભગવદ્ ગીતા ભક્તિ રસથી ભરેલી છે. એવું નથી કે અમુક જ અધ્યાયોમાં ભક્તિનું નિરૂપણ છે, પણ એક મતે આ 6 અધ્યાયો ભક્તિ ષટક છે. ભક્તિ બધે છે તો આ 6 અધ્યાયમાં પણ છે. તો એ 6 અધ્યાયો આપણે ભક્તિના દ્રષ્ટિકોણથી કંઈક જાણવા, સમજવાનો અને માણવાનો પ્રયાસ કરીએ.
સાતમા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. આમ તો નામ ઉપરથી તો આપણે એમ લાગે કે આમાં ભક્તિ ક્યાંથી હોય, પણ ભક્તિની ઘણી વાતો છે. ટીકાકારોએ જ્ઞાન અને વિજ્ઞાન શબ્દને બહુ સુંદર રીતે સમજાવ્યો છે. વિજ્ઞાનનો અર્થ સાયન્સ એ અર્થમાં નથી. અહીંયા જ્ઞાનને અનુભવી શકાય એનું નામ વિજ્ઞાન. જ્ઞાનની સાક્ષાત અનુભૂતિ, તમે જે સાંભળ્યું, તમે જે જાણ્યું, એને સંશય મુક્ત અવસ્થામાં વિપરીત ભાવના, અસંભાવના ઇત્યાદિ સંશયોથી મુક્ત એવી સ્થિતિમાં વિશુદ્ધ રૂપમાં સાક્ષાત અનુભવો, એનું નામ વિજ્ઞાન છે. એટલે પ્રભુએ આ અધ્યાયમાં જ્ઞાન પણ આપ્યું અને વિજ્ઞાન પણ આપ્યું. એકલું જ્ઞાન કદાચ માનવીને બૌદ્ધિક રીતે બહુ તેજસ્વી બનાવી પણ દે, પણ એ જ્ઞાન જીવનમાં કામ ન આવે. એ જ્ઞાન જીવનોપયોગી ન થાય. અને એ જ્ઞાનથી વ્યક્તિનો પોતાનો આમ સુંદર ભોજન કર્યા પછી કેવો અમૃત ભોજન કર્યું હોય ને પછી કેવો ઓળકાર આવે, એક સંતૃપ્તિનો ભાવ જાગે, એ વિજ્ઞાનની ભૂમિકામાં આવો તો જ જાગી શકે છે, એ સિવાય ન જાગી શકે. જેણે વેદોના 4 વિભાગ કર્યા, જેણે સમગ્ર વેદાર્થ મહાભારતની અંદર ઉતાર્યો, જેણે એ મહાભારતને પ્રગટ કર્યું કે જે મહાભારત માટે એવું કહેવાય છે કે જે બધે છે તે આમાં છે અને જે આમાં નથી તે નથી ક્યાંય. યતિહાસથી તદન્નાસ્તિ. એ મહાભારતના રચયિતા, ભગવાનની જ્ઞાન કલાના અવતાર ભગવાન વેદવ્યાસ પણ સરસ્વતીના તટે, સરસ્વતી પણ જ્ઞાનની ધારા છે, સરસ્વતીના તટે વિષણ્ણ સ્થિતિમાં વિરાજમાન છે, અકૃતાર્થતાનો અનુભવ કરી રહ્યા છે. કથા તમે ભાગવતમાં સાંભળી છે અનેક વાર કે નારદજી પધારે છે, નારદજી અમને ભક્તિનો, ભગવદ્ ગુણગાનનો મહિમા સમજાવે છે, અને તમે પ્રભુના ગુણગાન કરો. ભવતા નુદિત પ્રાય યશો ભગવતો મલમ. ભગવદ યશ નથી ગાયો. એટલે કેવળ જ્ઞાન મનુષ્યને સંતૃપ્તિ ન આપી શકે. જે માધુર્ય ભક્તિમાં છે, જે રસાત્મકતા ભક્તિમાં છે, એટલા માટે આપણે ત્યાં જ્ઞાનને છે ને મોટે ભાગે સરખાવાયું છે અગ્નિ સાથે, અને ભક્તિને કહ્યો છે રસ. હવે અગ્નિ અને રસમાં જે તફાવત, એ તફાવત જ્ઞાન અને ભક્તિમાં. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ભક્તિ રસ છે, અને એટલા માટે ભક્તિ કરે એના જીવનમાં નિરસતા આવે જ નહીં. સેવા, શૃંગાર, ભોગ, ઉત્સવ, સત્સંગ, ભગવત લીલા, ભગવાન સંબંધી મનોરથો, ઉત્સવો, ભક્તિ રસ છે, સર્વોત્તમ રસ છે. સાહિત્યનો રસ બ્રહ્માનંદ સહોદર કહ્યો. ભક્તિ તો સ્વયં બ્રહ્માનંદ અને એનાથી ઉપર ભજનાનંદ છે. ભક્તિ મુક્તિ પણ આપે છે, અને ભક્તિ એ સુખ આપે છે જેની આગળ ભક્ત કહે મુક્તિ પણ નથી જોઈતી. વ્રજવાલું વૈકુંઠ નહીં આવું. ભક્તિ મુક્તિ પણ આપે
અથવા મુક્તિથી પણ ઉપરનું સુખ, સ્વરૂપાનંદ, ભજનાનંદ જેને આપણે કહીએ છીએ, રાસાદી લીલાનું જે સુખ છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ, એ જે પરમાનંદનો અનુભવ છે એ પણ આપે. એટલે ભક્તિરસ, પરમરસ, એ ભક્તિના વિષયમાં ભગવાન બોલી રહ્યા છે. અધ્યાયનો આરંભ જ ભક્તિના એક મધુર શબ્દથી થઈ રહ્યો છે. મય્યાસક્ત મના, જેનું મન મારામાં આસક્ત છે. જો આખી ભાષા જ ભક્તિની છે. જેનું મન મારામાં આસક્ત છે એ ભક્ત છે. આનો અર્થ એ પણ થયો કે આસક્તિ રાખવી હોય તો ભગવાનમાં જ રખાય. સંસાર સાથે વ્યવહાર રાખો. લૌકિકત્વમ અને વૈદિકત્વમ કાપટ્યાત તેષુ નાન્યથા. સંસાર સાથે કુશળતાપૂર્વકનો વ્યવહાર રાખો. કુશળતાપૂર્વકનો. ઘણા વૈષ્ણવો ઘરમાં ઠાકોરજી પધરાવ્યા પછી એ પોતે અને એમના ઠાકોરજી બંને ઘરમાં થોડાક અળખામણા થઈ જાય છે. એનું કારણ કદાચ એવું પણ બની શકે, આમ તો ઘર ઘર કી કહાની જુદી હોય, પણ કોઈક વાર એવું પણ બની શકે કે આપણે ઠાકોરજી પ્રત્યે એટલો બધો સમય અને ધ્યાન આપીએ કે પછી ઘર તરફ આપણું બધું, તો એમાં પછી મુશ્કેલી થાય. સંસાર સાથે, પરિવાર સાથે, ઘર સાથે, ભલે તમને ખબર છે કે લૌકિક છે, ભલે તમને ખબર છે કે એમાં કોઈ સુખ નથી, ભલે તમે જાણો છો, પણ તે છતાં પણ સંસાર સાથેના વ્યવહારમાં ચૂક ન કરવી સારી. વ્રજની ગોપિકાઓ બધું જ છોડીને નીકળી જાય, એ તો વ્રજની ગોપિકાઓ માટે બની શકે, આપણે એનું અનુકરણ ન કરી શકીએ. અનુકરણ થાય જ નહીં. મહાપુરુષોનું અનુસરણ થાય, અને અનુસરણ હંમેશા વિવેકપૂર્વક તબક્કાવાર થતું હોય છે. જગત સાથે, સંસાર સાથે વ્યવહાર હોવો જોઈએ. લૌકિકમાં વ્યવહાર હોવો જોઈએ અને અલૌકિકમાં ભગવાનના વિષયમાં આસક્તિ હોવી જોઈએ. વિરક્તિ અને આસક્તિનો દ્વંદ્વ નહીં, વ્યવહાર અને આસક્તિનો દ્વંદ્વ હોય. વિરક્તિનો પણ સંભવી શકે છે જો એને અનુરૂપ તમારા કૌટુંબિક અથવા પારિવારિક અનુકૂળતા હોય. તો તમે એકલા જ હો તો પરમ વિરક્તિ સાથે ભક્તિ કરો, એના જેવું ઉત્તમ કાંઈ નથી. સંઘ સર્વાત્મના ત્યાજ્ય. આપણે ત્યાં ઘણા વિરક્ત વૈષ્ણવોની વાર્તાઓ છે, પણ એવું બધાના જીવનમાં ક્યાં હોય છે? અને યાદ કરો, જે વ્રજ ભક્તો છે, એટલે કે વ્રજની ગોપિકાઓ છે, એ બધા કોઈ હિમાલયના ઋષિઓ નથી. જેટલું તમે કરો છો ને ઘરમાં, એ બધું ગોપીઓ કરે છે. સવાર તમે વહેલા ઉઠતા હશો ને હાથમાં બુહારી લેતા હશો અને ઘરની સફાઈ કરતા ગોપીઓ એ કરે છે. તમારા ઘરમાં તમે રસોઈ વગેરે કરતા હશો તો ગોપિકાઓ રોજ છાશ લઈને, પેલું વલણું લઈને રોજ સવારના પૂરમાં ગૃહ કાર્યો કરી રહ્યા છે.
અને ગૃહ કાર્યો એટલી કુશળતાપૂર્વક કરી રહ્યા છે કે જેથી ભગવત ભક્તિમાં કે ભગવત પ્રીતિમાં ભગવત આસક્તિમાં જરાય આંચ ન આવે. સંસાર સાથે કુશળતાપૂર્વક વ્યવહાર રાખો. અને એ કુશળતા જ હમણાં જ કહ્યું ને, યોગ કર્મસુ કૌશલમ, એ આ કુશળતા છે. આમ તમારે બહાર ફરવા જવાનું હોય ને છેલ્લી ઘડીએ જ કોઈ મહેમાન આવ્યા તો એ વખતે તમે આમ અંદર ન ગમ્યું હોય ત્યાં કેમ કેવી કુશળતાપૂર્વક મોહસ્તુ રાખીને વાત કરો છો. આવો 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 આવો. પહેલાંને પણ એમ થાય કદાચ કે હું કંઈક અમે પછી આવીને પૂછે ખરા તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને, તમારો કોઈ પ્રોગ્રામ તો નહોતો ને, તો આપણે કે હા પ્રોગ્રામ હતો તો ક્યાં તમે આવી પડ્યા કટાણે જાઓ, અમને પહેલાં જાણ કરવી જોઈએ, બધું બગાડી નાખ્યું, અમારો આખો પ્લાન બગાડી નાખ્યો, આવું બધું બોલો છો કે શું? અરે ના ના, એ તો બધું થતું, એ તો થયા કરે છે, તમે આવ્યા એનો આનંદ છે. આ કુશળતા. સંસારમાં આસક્તિ નથી, વિરક્તિ છે, એવાએ પણ સંસારને એવું લાગવા ન દેવું જોઈએ કે વિરક્તિ છે, અનાસક્તિ છે. નહીતર વિસંવાદો ઊભા થશે, ક્લેશ ઊભા થશે, અને ક્લેશયુક્ત ચિત્તથી પ્રભુમાં તમે ચિત્ત નહીં પરોવી શકો. તમારો નિરોધ એ રીતે સિદ્ધ નહીં થાય. હજી આપણે બધા એ કક્ષાએ પણ નથી પહોંચ્યા કે બહાર ગમે તેટલો ક્લેશ હોય અને છતાં અંદર પ્રસન્નતા બની રહે. એ સિદ્ધ ભૂમિકાએ પહોંચ્યા પછીની વાત ઓર છે. પછી એકનો એક પુત્ર મરણ પામ્યો હોય ને એનો મૃતદેહ પડ્યો હોય તોય વૈષ્ણવના હૃદયમાં કંઈ ઉદ્વેગ ન હોય. એ વાત ઓર, એ તો સિદ્ધ અવસ્થામાં પરિપક્વ ભૂમિકામાં પહોંચી ગયેલાની વાતો છે. એ વાતોનું અનુકરણ અત્યારે આપણે ન કરી શકીએ. સંસાર સાથે વ્યવહાર. ગોપીજનો એમના બાળકોને તૈયાર કરે છે, બાળકોને ભોજન કરાવે છે, રોજ માથે મટુકી લઈને વેચવા નીકળે છે, બધા જ ગૃહ કાર્યો કરે છે. અને છતાં એમના જેવા કોઈ કૃષ્ણ ભક્ત નથી. એમની કક્ષાએ પહોંચી શકે એવું કોઈ છે નહીં. ગોપી પ્રેમ કી ધ્વજા. પણ આ પ્રેમની ધ્વજાઓએ પોતાના ગૃહસ્થ જીવનના બધા જ કાર્યોને સંપૂર્ણ રીતે નિર્વાહિત કર્યા છે, અને એ પ્રેમની ધ્વજા છે. તો અત્યારે આપણી પાસે વિરક્તિ અને ભગવદ આસક્તિ એવો વિકલ્પ નથી. આપણે પેલું વારંવાર ગાઈએ છીએ ને, સંસાર સો સરસો રહે. પણ સંસારથી ભાગી જાય એવું નથી કહ્યું. સંસાર સો સરસો રહે, મન મેરી પાસ.